કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સ્પિરિટ સાયન્સ ક્લાસીસમાં। આજે આપણે વિજ્ઞાન વિષયનું પ્રકરણ 1 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો ચલો શરૂ કરીએ આજનું આપણું પ્રકરણ 1। તો બાળકો, આપણે બધાને ખબર છે કે જે વનસ્પતિ હોય છે, જે વૃક્ષો હોય છે, એ પ્રકાશ સંશ્લેષણની મદદથી પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે છે અને પોતાનો ખોરાક પોતાની અંદર જાતે બનાવે છે। પણ આપણે જે માણસો હોઈએ છીએ અને જે પ્રાણીઓ હોય છે, આ માણસો અને પ્રાણીઓ પોતાનો ખોરાક પોતાની અંદર જાતે બનાવી શકતા નથી વનસ્પતિની જેમ। તો આપણને જે ખોરાક હોય છે એ બહારથી લેવાની જરૂર પડે છે। તો આપણે શું કરીએ છીએ? ફળફળાદીઓ ખાઈએ છીએ, અને જે લોકો માંસ ખાતા હશે એ લોકો માંસ ખાય છે। તો આપણે આવી રીતે બહારથી ખોરાક મેળવીએ છીએ। પણ અહીંયા એક પ્રશ્ન થાય કે આપણે ખોરાક મેળવવાની જરૂર શું કામ છે? શું આપણે ખોરાક ના ખાઈએ તો ચાલી નહીં જાય? ના ચાલી જાય, કારણ કે આપણને કામ કરવા માટે શક્તિની જરૂર હોય છે। આપણે ચાલવા માટે, બોલવા માટે, દોડવા માટે, ભણવા માટે, બધી પ્રવૃત્તિઓ કરવા માટે શક્તિની જરૂર હોય છે, અને એ જે શક્તિ છે તે આપણને ખોરાકમાંથી મળે છે। તો એટલા માટે ખોરાક બહુ જરૂરી છે આપણા જીવન માટે, એટલે ખોરાક ખાવો જરૂરી છે। આપણે શ્વાસ લઈએ ત્યારે પણ શક્તિની જરૂર પડે, ખોરાકને પચાવવા માટે પણ શક્તિની જરૂર પડે, ઉત્સર્જનમાં પણ શક્તિની જરૂર પડે। તો જીવનના દરેક કાર્યમાં આપણને શક્તિની જરૂર પડે છે, અને એ જે શક્તિ છે તે આપણને ખોરાકમાંથી મળે છે। તો બેટા, બહુ જ પહેલાના જમાનામાં આપણે આદિમાનવો હતા, આવી રીતે આપણને આમ તેમ જીવતા હતા, જંગલોમાં રહેતા હતા, ગુફાઓમાં ઘર બનાવીને રહેતા હતા, જે મળે એ ખાઈ લેતા હતા। તો આ રીતેનું આપણું કંઈક જીવન હતું જ્યારે આપણે લોકો આદિમાનવ હતા। તો જ્યારે આપણે આદિમાનવ હતા ત્યારે આપણે આવી રીતે પ્રાણીઓને મારીને તેમનું માંસ ખાઈ લેતા હતા। આપણે જ્યાં જે ફળ મળે તે ફળ ખાઈ લેતા હતા, અને ત્યાંથી આપણને શક્તિ મળતી હતી। પણ જેવી રીતે સમય જતો ગયો ત્યારે આપણને ખબર પડી કે આપણે ખોરાક આપણી જાતે પણ બનાવી શકીએ છીએ। આવી રીતે ખેતરમાં ખેતી કરીને મોટા પાયા ઉપર આવી રીતે ખોરાકનું ઉત્પાદન પણ કરી શકીએ છીએ। તો આવી રીતે આપણને એ સમયે ખબર પડી અને આપણે ખેતીની શરૂઆત કરી। તો આવી રીતે બેટા ખેતીની થઈ શરૂઆત। હવે આપણે જોઈએ, જેવી રીતે આપણે બધાને ખબર જ છે કે આપણું જે પ્રકરણ છે એનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો અહીંયા પાકનો મતલબ શું થાય? પાક એટલે શું? તો એનું એ સમજી લઈએ કે પાક કોને કહેવાય। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે। હવે અહીંયા વ્યાખ્યા આપી છે કે પાક કોને કહેવાય। કોઈ એક પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર બહુ જ મોટી માત્રામાં ઉછેર કરીએ તો એને આપણે કહીએ છીએ પાક। દાખલા તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, શું છે આ? ઘઉં। તો ઘઉંના બહુ જ બધા છોડને કોઈ એક જ સ્થાન પર, એટલે કોઈ એક જ ખેતરમાં ઘઉંના બહુ જ બધા છોડને ઉછેરીએ છીએ તો એને આપણે કહીએ છીએ પાક। તો હું હવે એક ઘઉંનો છોડ ઉગાડી દઉં તો શું તેને પાક કહેવાશે? નહીં કહેવાય। એવા બહુ જ બધા જે છોડ હોય છે ઘઉંના, એને એક જ ખેતરમાં બહુ જ મોટી સંખ્યામાં, બહુ જ મોટી માત્રામાં આપણે વાઈએ, ઉછેર કરીએ તો તેને આપણે કહીએ છીએ પાક। તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી કે તેમજ ફળ અને શાકભાજી। તો કોઈ એક ફળને બહુ જ મોટી સંખ્યામાં, બહુ જ મોટા જથ્થાની અંદર કોઈ એક સ્થાન ઉપર ઉગાડીએ તો તેને પણ ફળનો પાક કહી શકાય। જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ। તો ઋતુ પ્રમાણે પાકનું વર્ગીકરણ થાય છે। તો હવે આપણે જોઈએ કે ખરીફ પાક કોને કહેવાય। તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે। તો બેટા, એવા પાક કે જે વરસાદની ઋતુમાં ઉગાડીએ છીએ તો એવા પાકને ખરીફ પાક કહેવાય છે। ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે, અને એના જે ઉદાહરણ છે તો એ આ પ્રકારે છે: મકાઈ, સોયાબીન, કપાસ, મગફળી,
આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે કે જે ખરીફ પાક છે એ વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે. આપણે અહીંયા ચિત્રોમાં જોઈ શકીએ છીએ કે અહીંયા શું પડે છે, વરસાદ પડી રહ્યો છે. તો એવી રીતે પણ યાદ રાખી શકાય અને ચિત્રો જોઈને તો બહુ સારી રીતે યાદ રહી જાય કે ખરીફ પાકના ઉદાહરણ કોને કહેવાય? મકાઈ, સોયાબીન, કપાસ, મગફળી. રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો તેનો જે સમયગાળો છે તે સામાન્ય રીતે ઓક્ટોબર થી માર્ચ સુધીનો હોય છે અને એના ઉદાહરણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી. આ રવિ પાકના ઉદાહરણ છે. તો આપણે જોઈ લીધું કે પાક કોને કહેવાય અને ઋતુ પ્રમાણે પાકને કેવી રીતે વર્ગીકરણ કરી શકાય. હવે આપણે જોઈએ કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ છે. કોઈ પાકને આપણે ઉત્પાદન કરવું હોય, કોઈ પાકને આપણે ઉગાડવો હોય તો એની પદ્ધતિઓ હોય. તો આ પદ્ધતિઓને આપણે એક રીતે ક્રમમાં કરવી જરૂરી છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ કહે છે. તો આ જે ખેત પદ્ધતિની પ્રવૃત્તિઓ છે તેને ક્રમિકપણે કરવી પડે છે કે પહેલા ભૂમિને તૈયાર કરવી, પછી રોપણી કરવી બીજની, કુદરતી ખાતર આપવું, કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ કરવી, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. આ બધી જે પ્રવૃત્તિઓ છે તે એક શ્રેણીમાં થાય છે, એક પછી એક થાય છે. તો આપણે એક પછી એક તેનો અભ્યાસ કરીએ. ભૂમિને તૈયાર કરવી. તો પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે કે જ્યારે આપણે પાકને ઉછેર કરીએ તો એના પહેલા જે જમીનમાં પાકને ઉગાડવાની છે તે ભૂમિને આપણે તૈયાર કરવાની હોય છે. તો ભૂમિને તૈયાર કરવાથી મતલબ શું થાય? હવે વિદ્યાર્થીઓ, તમને એવો પ્રશ્ન થશે કે સર ભૂમિને તૈયાર કરવી તો તૈયાર તો કેવી રીતે કરવાની? સર ભૂમિ તો ભૂમિ હોય તો એને તૈયાર કેવી રીતે કરવાની? તૈયારમાં એવું તો શું કરવાનું? તો માટીને ઉપર નીચે કરીને અને તેને પોચી બનાવવાની જે પ્રક્રિયા હોય છે, જે ક્રિયા હોય છે તેને ખેડાણ કહે છે. કે આવી આપણે જે રીતે ચિત્રમાં ડાબી તરફ જોઈ શકીએ છીએ કે જે જમીન છે એ જમીન કઠણ છે. તો એવી કઠણ જમીનને પોચી બનાવવામાં આવે છે અને તે જમીનને ઉપર નીચે કરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ખેડાણ. અને ખેડાણ શા માટે કરવું જરૂરી છે? તો ખેડાણ કરવાથી ભૂમિ પોચી બને છે. જ્યારે આપણે ભૂમિમાં બીજનું વાવેતર કરીએ છીએ તો તેમાં પાક છે એ સારી રીતે થાય છે. તો જે છોડ છે તેના જે મૂળ હોય એ મૂળ ઊંડે સુધી પ્રવેશી શકે છે. કારણ કે આપણે હવે માટીને પોચી કરી દીધી ખેડીને, તો હવે પોચી થઈ ગઈ. તો જે પાકના જે મૂળ હશે તો એ બહુ ઊંડાણ સુધી જઈ શકે છે. બરોબર. પછી મૂળ જમીનમાં ઊંડા જાય ત્યારે સરળતાથી શ્વાસ લઈ શકે છે કે માટી જો પોચી હોય, તેમાં ખેડાણ કરેલું હોય તો આ જે મૂળ હોય છે તે સરળતાથી શ્વાસ લઈ શકે છે. માટીમાં અળસિયા હાજર હોય છે, તે અળસિયાનો વિકાસ સારો થાય છે. અને બેટા આ જે અળસિયા છે એ માટીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેનું ઉત્સર્જન કરે છે. તો એ જે માટી છે તે તેને વધુ પોચી બનાવે છે. અને આવા ખેડાણ કરેલી માટીમાં અળસિયાઓનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના વિકાસમાં મદદ કરે છે. જ્યારે આપણે ખેડાણ કરીએ ત્યારે આ સૂક્ષ્મ જીવજંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓના વિકાસમાં મદદ થાય છે, તેમનો વિકાસ થાય છે. અને આ જે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે તે વિઘટનની પ્રક્રિયામાં ભાગ લે છે કે પત્તાઓ, છોડના પત્તાઓ, ડાળખીઓ કે કોઈ મૃત સજીવ હોય તો તેમનું વિઘટન કરે છે અને એને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે. તો આવા જે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જે પોષક તત્વો હોય છે તેને ફરીથી ભૂમિમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે આ સૂક્ષ્મજીવો. ભૂમિનું ખેડાણ કરવાથી, ભૂમિને તૈયાર કરવાથી આ બધા ફાયદાઓ થાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે 4 મુદ્દાઓ આપેલા છે તે આપણને ફાયદા થાય છે. તેથી કરીને ભૂમિને તૈયાર કરવી જરૂરી છે. હવે આપણે ભૂમિને તૈયાર કરવા માટે હળ, ખરપિયો અને દાંતી જેવા કૃષિના સાધનો એટલે કે ખેતીના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે ભાઈના હાથમાં જે જોઈએ છીએ એ ખરપિયો છે, આને કહેવાય હળ અને આ છે
દાંતી, તો આ દાંતી, હળ અને ખરપિયાની મદદથી આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ, તેમાં ખેડાણ કરીએ છીએ. તો ઘણી વખતે કેવું થાય કે માટી જો સૂકી હોય, અત્યંત સૂકી હોય, તો તે સૂકી માટીને આપણને ભીની કરવી પડે, તેમાં આપણને પાણી નાખવું પડે, તેને ભીની કરવી પડે અને એના પછી એમાં ખેડાણ કરવું પડતું હોય છે. અને જ્યારે ખેડાણ કર્યા પછી પણ માટીના મોટા મોટા ઢેફા રહી જાય છે, તો આવા ઢેફાને એવા ને એવા નથી રહેવા દેવાના, એને પણ પાટિયાની મદદથી તોડી દેવાના હોય છે અને એકદમ સરસ મજાની એકદમ પોચી પોચી માટી બનાવી દેવાની હોય છે. તો આ જ પ્રક્રિયાને બેટા કહીએ છીએ ખેડાણ, અને આને જ કહીએ છીએ કે આપણે ભૂમિને તૈયાર કરી વાવેતર માટે. પછી જે જગ્યાએ ખાડા ટેકરા હોય તો સમારની મદદથી આ બધા જે જમીન છે એને સમતલ બનાવવામાં આવે છે. અને આ જે ખેડાણની જે પ્રક્રિયા છે તે ભૂમિના ઉપરના કેટલાક થોડા ઘણા સેન્ટીમીટરના ભાગમાં જ તેને ખેડવામાં આવે છે, તેમાં ખેડાણ કરવામાં આવે છે. કારણ કે નીચેની સપાટીમાં જે પોષક તત્વો રહેલા હોય છે તે પોષક તત્વો ખેડાણ કરવાથી ઉપરની સપાટીમાં આવે છે અને જે પાકના મૂળ છે તે તેનું શોષણ કરી શકે, એટલા માટે આપણને ઉપરની જે જમીન હોય છે કેટલાક સેન્ટીમીટરની, એમાં ખેડાણ કરીએ છીએ. હવે ખેતીના ઓજારોમાં હળ, ખરપિયો અને દાંતી આ ત્રણ સાધનો, ઓજારોનો ઉપયોગ થાય છે. એમાં હળ અને ખરપિયો જે છે તે પરંપરાગત સાધન છે, પરંપરાગત ઓજારો છે કે જેનો આપણે બહુ જૂના વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પણ અત્યારના જમાનામાં દાંતીનો ઉપયોગ થાય છે. તો પહેલા આપણે પરંપરાગત રીતે વપરાતા સાધનો કે જેમાં હળ અને ખરપિયાનો સમાવેશ થાય છે તેના વિશે થોડું જાણી લઈએ. હળ, તો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનને ખેડ, ખાતર ભેળવવા માટે અથવા તો નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હોય છે. આ ઓજારો લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદ, જોડ અથવા અન્ય પ્રાણીઓ જેવા કે ઘોડા, ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે જેને ફાળ કહે છે. તો બેટા અહીંયા આપણે જે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે હળની આગળના ભાગમાં એક મજબૂત ત્રિકોણાકાર લોખંડની પટ્ટી જે આપણને દેખાય છે જેને આપણે ફાળ કહીએ છીએ. અને આ જે ફાળ છે તે જમીનમાં ખૂંપેલો રહે છે અને એનાથી જ ખેડાણ થાય છે. હળનો મુખ્ય ભાગ લાંબો લાકડાનો બનેલો હોય છે જેને હળ શાફ્ટ કહે છે, જે બહુ જ મજબૂત ભાગ હોય છે. તેના છેડા ઉપર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ કે જેને જોત કહે છે અને જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. અને આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. હવે આપણે બીજો પરંપરાગત ઓજાર એટલે કે ખરપિયાનો અભ્યાસ કરીએ. ખરપિયો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. એક મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે હોય છે જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે અથવા તો હાથેથી પકડીને જમીનનું ખેડાણ કરવામાં આવે છે. દાંતી, તો આધુનિક જમાનામાં એટલે કે અત્યારના સમયમાં દાંતીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે દાંત જેવો જે ભાગ હોય છે લોખંડનો જેને દાંતી કહે છે અને આ દાંતી એ ટ્રેક્ટર સાથે બાંધેલી હોય છે. તો આવા દાંતીનો ઉપયોગ કરવાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. તો અહીંયા આપણે જે રીતે જોયું કે હળ, ખરપિયો અને દાંતી જેવા ઓજારોનો ઉપયોગ કરીને આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ. હવે આપણે બીજો તબક્કો જોઈશું, વાવણી. બીજને જમીનમાં વાવવાની પ્રક્રિયાને વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરાવવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. તો અહીંયા આપણને ખબર છે કે સારી ગુણવત્તાવાળા બીજને ઉગાડવાથી આપણને સારી નીપજ મળે છે, પરંતુ સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો જ્યારે આપણે
બીજને પાણીમાં નાખીએ છીએ તો એવા બીજ કે જે ડૂબી જાય છે તેવા બીજ સારા બીજ, સારી ગુણવત્તાવાળા બીજ માનવામાં આવે છે, અને એવા બીજ કે જે પાણી ઉપર તરે છે તો તેવા બીજને ક્ષતિગ્રસ્ત બીજ કહેવામાં આવે છે, કે જેઓ પોલા હોય છે. તે પોલા અને હલકા હોવાના કારણે તે પાણી ઉપર તરે છે, તેમાં સડો થયેલો હોય છે, તે બગડી ગયેલા હોય છે, તેથી તેઓ પોલા થઈ ગયા હોય છે અને ક્ષતિગ્રસ્ત હોય છે, માટે તેઓ પાણીની સપાટી ઉપર તરતા હોય છે. તો ખેડૂતો એવા બીજની પસંદગી કરે છે કે જેનાથી સારી ગુણવત્તાવાળો પાક મળી શકે. હવે વાવણીમાં આપણે પ્રથમ જોઈશું પરંપરાગત ઓજાર. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, જેવું કે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ગળણી આકારનું એક પરંપરાગત ઓજાર છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. તો આ છે પરંપરાગત ઓજાર. વાવણીઓ એ એક આધુનિક ઓજાર છે કે અત્યારે આપણે ખેતરમાં જોઈશું તો બધા જે ખેડૂતો છે તે વાવણિયાનો ઉપયોગ કરે છે, કારણ કે તેનાથી સમય અને શ્રમ બંનેની બચત થાય છે અને યોગ્ય રીતે બીજની વાવણી પણ થાય છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. તો આ જે સીડ ડ્રીલ જે છે, જે વાવણીઓ છે, તે એક ટ્રેક્ટર સાથે આવી રીતે બંધાયેલું રહે છે, જોડાયેલું રહે છે. વાવણિયામાં જ્યારે આપણે બીજ નાખીએ છીએ તો બીજ ધીરે ધીરે જમીનમાં તેની વાવણી થાય છે અને યોગ્ય અંતરે અને યોગ્ય ઊંડાઈએ થાય છે. બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. તેનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવતા હોય છે. તો આવા વાવણિયાની મદદથી બીજને યોગ્ય અંતરે અને યોગ્ય ઊંડાઈએ વાવી શકાય છે. પાક ઉત્પાદનની મૂળભૂત પ્રવૃત્તિઓમાં હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ વિશે જાણીશું: કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. વનસ્પતિનો અને પાકનો સારો વિકાસ થાય તે માટે આપણે પોષક તત્વો જમીનમાં ઉમેરીએ છીએ. તો આવા જે પોષક તત્વોના જે પદાર્થો છે તેમને આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તરીકે ઓળખીએ છીએ. આપણે આગળ જોઈશું કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે શું ફરક હોય છે, શું તફાવત હોય છે. ભૂમિ પાકને ખનિજ દ્રવ્યો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે. તો ભૂમિમાં પોષક દ્રવ્યો હાજર હોય છે, તો પાકના જે મૂળ હોય તે પાકના મૂળ આ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને વૃદ્ધિ પામે છે. તેથી કહી શકાય કે પાકની સારી વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી હોય છે. પરંતુ કેટલાક ખેડૂતો એક પછી એક એમ સતત પાકને ઉગાડતા રહે છે. એનાથી શું થાય કે જમીનમાં જે પોષક દ્રવ્યો હાજર છે તે પોષક દ્રવ્યોની ઉણપ વર્તાય છે. સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે. જેવી રીતે આપણે જોયું કે ખેડૂત વારે ઘડીએ એક પછી એક સતત રીતે પાકનું એક જ જમીનમાં વાવેતર કરતો હોય તો જમીનની અંદર પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, એની ઉણપ વર્તાય. તો એ પોષક તત્વોને પૂરા પાડવા માટે બહારથી જે ખાતર આપવું પડે છે એ પ્રક્રિયાને આપણે ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે.
જો છોડને સંપૂર્ણ પ્રમાણમાં પોષક દ્રવ્યો ના મળે તો તેનો વિકાસ સારો થતો નથી અને જે પાક મળવો જોઈએ એટલો પાક મળી શકતો નથી. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરથી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે રીતે આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો ઉત્તર ભારતના જે ખેડૂતો છે તે પહેલા કઠોળનું વાવેતર કરે છે. તો આપણને ખબર છે કે કઠોળ એક શિંબી કુળની વનસ્પતિ કહેવાય. તો એક કઠોળના મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે કે તે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું ભૂમિમાં પ્રસ્થાપન કરે છે. તો આવી રીતે પાકની ફેરબદલીથી જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ કરી શકાય છે. હવે આપણે જોઈએ કુદરતી ખાતર. કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6 માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ધોરણ 6 માં તમે વર્મી કમ્પોસ્ટ અને અળસિયાના ખાતરનો જે અભ્યાસ કર્યો એને જ આપણે કુદરતી ખાતર તરીકે ઓળખીએ છીએ. તો કુદરતી ખાતર કેવી રીતે બને? તો ખેડૂતો ખેતરમાં એક મોટો ખાડો કરતા હોય અને એ ખાડાની અંદર જે પ્રાણીઓનો જે ઉત્સર્જન હોય છે, જે પ્રાણીઓનું છાણ હોય છે તે છાણ નાખતા હોય અને જે પત્તા હોય તો પત્તા નાખતા હોય, શાકભાજી હોય તો આવી બધી વસ્તુઓ ત્યાં ખાડામાં નાખવામાં આવે છે અને તે ખાડામાં એવી ને એવી રીતે થોડા દિવસ થોડા મહિના માટે રહેવા દેવામાં આવે છે. તો જે સૂક્ષ્મ જીવો હોય છે તો તે સૂક્ષ્મ જીવો તેનું વિઘટન કરે છે અને તેનું એક સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે અને આ જે સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થયું એને જ આપણે કુદરતી ખાતર કહીએ છીએ. આ ખાતરને કુદરતી ખાતર કહેવામાં આવે છે કારણ કે તેનું વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને તે કુદરતી રીતે બનતું હોવાથી તેને કુદરતી ખાતર તરીકે ઓળખવામાં આવે છે. કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ છે. કૃત્રિમ ખાતર એ બીજું કંઈ નથી, એક રાસાયણિક પદાર્થો છે અને આ જે રાસાયણિક પદાર્થો છે તેનું જે ઉત્પાદન છે તે કારખાનામાં કરવામાં આવે છે, કેમિકલમાંથી, રસાયણમાંથી. અને કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો આપણે જોયા કે એમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ ઓર NPK હોય છે. તો જે રીતે અહીંયા જોઈ શકાય કે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે પોષક દ્રવ્યો છે તે પોષક દ્રવ્યો બહુ વધારે માત્રામાં NPK ખાતરમાં હાજર હોય છે. હવે આપણે જોઈએ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર બંનેમાં શું તફાવત હોય છે. તો પહેલો તફાવત, કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે અને કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો આપણે ખબર છે કે કૃત્રિમ ખાતર જે છે તે અકાર્બનિક ક્ષાર હોય છે અને કુદરતી ખાતર જે છે એક પ્રાકૃતિક પદાર્થ છે. તો જે કૃત્રિમ ખાતર હોય એ કારખાનામાં બને અને જે કુદરતી ખાતર હોય છે ખેતરમાં કુદરતી રીતે બને છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી અને કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં
વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. તો જો પોષક દ્રવ્યોની વાત કરીએ તો કૃત્રિમ ખાતરમાં એક ચોક્કસ પ્રમાણમાં ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો હાજર હોય છે, પરંતુ કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો હાજર હોતા નથી. તુલનાત્મક રીતે ઓછી માત્રામાં પોષક દ્રવ્યો હાજર હોય છે. તો આ થઈ ગયો કુદરતી અને કૃત્રિમ ખાતરનો તફાવત. હવે આપણે એવું થાય કે કુદરતી ખાતર વધારે સારું કે કૃત્રિમ ખાતર વધારે સારું? તો કૃત્રિમ ખાતર એ એક રસાયણ છે. તો આવા રસાયણનો જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, પાણીની જે સાચવવાની જે ક્ષમતા છે માટીની તે પણ ઘટે છે, વાયુનો વિનિમય ઝડપથી થઈ શકતો નથી, સૂક્ષ્મજીવો માટે હાનિકારક છે, પાણીનું પ્રદૂષણ પણ થઈ શકે છે. જો કૃત્રિમ ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો પાણીનું પ્રદૂષણ પણ થઈ શકે છે, જમીનનું પણ પ્રદૂષણ થાય છે. તો માટે કૃત્રિમ ખાતરને એક ઓછી માત્રામાં વપરાશ કરવો જરૂરી હોય છે. કુદરતી ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ, ના કે કૃત્રિમ ખાતરનો, કારણ કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનની જે જળ ધારણ કરવાની જે ક્ષમતા છે તેમાં વધારો થાય છે, જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે, જમીન છિદ્રાળુ બને છે અને તેમાં વાયુનો વિનિમય સરળતાથી થાય છે, તે સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. તો કુદરતી ખાતરના આ બધા ફાયદા છે, એટલા માટે એવી સલાહ આપવામાં આવે છે કે કૃત્રિમ ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં હવે આપણે ચોથી પદ્ધતિ સિંચાઈ વિશે જાણીશું. સિંચાઈ, ઇરિગેશન. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદો જુદો હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. ખેતરમાં પાકના સારા વિકાસ માટે આપણે જે પાણી આપવાની પ્રક્રિયા કરીએ છીએ તેને જ આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ. આપણે બધાને ખબર છે કે જીવંત રહેવા માટે દરેક સજીવને પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિના ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, તેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં એટલે કે સૂકી પરિસ્થિતિમાં થઈ શકતું નથી. પાણીમાં ઓગાળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક હોય છે. પાકના સારા વિકાસ માટે આપણે જે જમીનમાં પાણી આપીએ છીએ એ પ્રક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. અને જે રીતે આપણને ખબર છે કે પાણી મનુષ્ય માટે, વનસ્પતિ માટે, પાક માટે કેટલું જરૂરી હોય છે, કારણ કે વનસ્પતિમાં 90% ભાગમાં લગભગ પાણી જ હોય છે. તો પાણી એ છોડને રક્ષણ આપે છે. જ્યારે ઉનાળો હોય, ભર ઉનાળો હોય, બહુ ગરમી હોય, તો તેવી ગરમીમાં પાણી ભેજ પૂરો પાડે છે અને તે ભેજના કારણે પાક છે તે સુકાઈ જતો નથી. તો પાણીનું સિંચાઈનું ઘણું મહત્વ છે. સિંચાઈના સ્ત્રોતો. હવે આપણે એ તો જોયું કે સિંચાઈ કોને કહેવાય, કે પાકને પાણી આપવાની પ્રક્રિયાને કહીએ છીએ સિંચાઈ. પરંતુ આ જે પાણી છે તે ક્યાંથી આવે છે? તો પાણીના કેટલાક સ્ત્રોતો હોય છે, જેવા કે કુવાઓ, બોર કુવાઓ, તળાવ, સરોવર, નદીઓ, ડેમ તેમજ નહેરો. આ બધા પાણીના સ્ત્રોત છે, સિંચાઈના સ્ત્રોત છે કે જ્યાંથી આપણે પાણીને લઈને પાકને પાણી આપીએ છીએ, ખેતરમાં પાણી આપીએ છીએ. સિંચાઈની પરંપરાગત રીતો. સિંચાઈની પરંપરાગત રીતોમાં આપણે જોઈશું કેટલીક પરંપરાગત રીતો વિશે, જેવું કે કુવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે. ઢોર અથવા મજદૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અર્થાત આ રીતો સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. વિભિન્ન રીતો નીચે મુજબ છે: મોટ, ચેન પંપ, ડેકલી, રહેન્ટ એટલે કે
ઉચ્ચાલનનો પ્રકાર. આ બધી એ પરંપરાગત રીતો છે કે જેનો ઉપયોગ આપણે બહુ જૂના સમયથી કરતા આવ્યા છીએ અને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થાને, અલગ અલગ જમીનમાં અલગ અલગ રીતોથી સિંચાઈ કરવામાં આવે છે. આધુનિક સિંચાઈની પદ્ધતિ. આપણે પહેલા જોયું પરંપરાગત રીતો, હવે આપણે જોઈએ આધુનિક સિંચાઈની પદ્ધતિ. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકાય છે. મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ એવી પદ્ધતિઓ છે કે જેમાં સિંચાઈ કરવાથી પાણીનો વ્યય થતો નથી, સંપૂર્ણ પાણીનો ફાયદો થાય છે, સંપૂર્ણ પાણીને આપણે વનસ્પતિના મૂળ સુધી પહોંચાડી શકીએ છીએ. તેમાં પ્રથમ આધુનિક પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. તેનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે પણ ખૂબ ઉપયોગી છે. ફુવારા પદ્ધતિ જેવું નામ છે ફુવારા, તો જે રીતે ફુવારોમાંથી જે રીતે પાણી આવે એ જ રીતે પાણીનો છંટકાવ થાય છે આ પદ્ધતિમાં. જેવી રીતે આપણે ચિત્રમાં જોઈ શકીએ, જેવી રીતે ફુવારામાંથી પાણી આવે એ રીતે અહીંયા ફુવારા પદ્ધતિથી પાણીનો છંટકાવ થાય છે. આમાં પાણીનો વ્યય બહુ જ ઓછો થાય છે. જ્યાં સમતલ જમીન હોતી નથી એવી જગ્યાએ ફુવારા પદ્ધતિનો ઉપયોગ બહુ સારી રીતે થાય છે અને પાણીનો વ્યય પણ ઓછો થાય છે. તો આ રીતે ફુવારા પદ્ધતિનો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં સમાવેશ થાય છે. બીજી આધુનિક પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીમ્પે ટીમ્પે છોડના મૂળમાં પડે છે, તેથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આનાથી છોડને ટીમ્પે ટીમ્પે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય બિલકુલ થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. કે ટપક સિંચાઈ પદ્ધતિ જે રીતે પાણી ટીમ્પા સ્વરૂપે ટપકતું હોય તો એવી પદ્ધતિમાં ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. આ આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી અને એવા સ્થાનો કે જ્યાં પાણીની સમસ્યા છે, જ્યાં પાણી ઓછું મળી રહે છે, ત્યાં આ પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પ્રવૃત્તિઓમાં હવે આપણે પાંચમી પ્રવૃત્તિ એટલે નીંદણથી રક્ષણ, નીંદણથી પાકનું રક્ષણ. તો હવે એ પ્રશ્ન થાય કે નીંદણ કોને કહેવાય? તો જોઈએ, ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે અને આવા નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. અહીંયા બે મુખ્ય બહુ જરૂરી વ્યાખ્યાઓ આપેલી છે. નીંદણ કોને કહેવાય? નીંદણ એટલે એવા છોડ કે જે બિનજરૂરી હોય અને કુદરતી રીતે પાકની સાથે ખેતરમાં જાતે જ ઉગી ગયા હોય, તો એવા છોડને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા છોડને ખેતરમાંથી દૂર કરવાની, કાપી દેવાની જે પ્રક્રિયા છે એ ક્રિયાને નિંદામણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બીજો પ્રશ્ન થાય કે નિંદામણ શા માટે જરૂરી છે, કે નીંદણને ખેતરમાંથી દૂર શા માટે કરવું જોઈએ? દૂર ના કરીએ તો ના ચાલે. જ્યારે પાક ઉછરીને મોટો થઈ જાય તો ત્યારે પાકને આપણે લઈ લેવાનું, નીંદણને એમને એમ રહેવા દેવાનું. એવું ના ચાલે. તો ના ચાલે. કેમ ના ચાલે તો જોઈશું હવે. કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નીંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોય છે. તો આવું નીંદણ એ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા અને પ્રકાશ માટે મુખ્ય પાકની સાથે સ્પર્ધા કરે છે અને એની વૃદ્ધિ પર અસર કરે છે. તો જે આ પાક હોય છે તેની વૃદ્ધિને અવરોધે છે, તેની વૃદ્ધિ સારી થઈ શકતી નથી. તો ખેડૂતને પાક શું મળશે? ઓછો મળશે. જો નીંદણને એવું રહેવા દઈશું તો ખેડૂતને પાક ઓછો મળશે, એટલું ખેડૂતને નુકસાન થઈ જશે. તો એટલા માટે નિંદામણ જરૂરી હોય છે.
નીંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવતો હોય છે. પાક ઉછેરતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. આપણે પહેલો તબક્કો જોયો હતો કે જમીનને તૈયાર કરવી, જેને ખેડાણ કહેતા હતા. તો ખેડાણ વખતે પણ નીંદણ દૂર થાય છે. તેનાથી નીંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે ખુરપી દ્વારા. તો આ એક ભૌતિક પદ્ધતિ થઈ કે જેમાં આપણે ભૌતિક રીતે નીંદણને દૂર કરીએ છીએ. એક બીજી રાસાયણિક પદ્ધતિ પણ હોય છે જેમાં નીંદણને રસાયણની મદદથી દૂર કરવામાં આવે છે. તો આવા રસાયણ કે જે નીંદણને મારે છે, નીંદણને દૂર કરે છે, તેને નીંદણનાશક વીડીસાઇડ્સ કહેવામાં આવે છે. જેમ કે 2,4-D એનું એક્ઝામ્પલ છે. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નીંદણ નાશ પામે છે, પરંતુ પાકને નુકસાન થતું નથી. અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, એટલે તેણે આ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, અથવા તો છંટકાવ કરતી વખતે પોતાનું મોઢું અને નાકને કપડાથી અથવા તો માસ્કથી ઢાંકી દેવું જોઈએ કે જેથી તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર ના પડે. તો આ બે, એક રાસાયણિક પદ્ધતિ અને એક ભૌતિક પદ્ધતિ, આ બે પદ્ધતિઓથી નીંદણને દૂર કરવામાં આવે છે, જે પ્રક્રિયાને નિંદામણ કહે છે. હવે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં છઠ્ઠી પદ્ધતિ એટલે કે લણણી વિશે જાણીશું. તો પહેલા જોઈશું કે લણણી કોને કહેવાય. પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેશિંગ કહે છે. તો આપણે ખબર પડી કે લણણી કોને કહેવાય કે જ્યારે છોડ સંપૂર્ણપણે ઉગીને તૈયાર થઈ જાય ત્યારે તેને મૂળની સાથે નીકાળી દઈએ છીએ આપણે, અથવા તેને કાપીને લઈ લઈએ છીએ. તો આપણે પાકને લઈ લીધો, હવે એ પાકને આજે લેવાની પ્રક્રિયા છે તો એને જ લણણી કહે છે. હવે પાક એકવાર આપણી જોડે આવી જાય પછી ભૂસાની અંદર અનાજ રહેલું હોય, દાખલા તરીકે ઘઉંની વાત કરીએ તો ઘઉં જે હોય ભૂસાની અંદર હોય, તો હવે ભૂસા તો થોડા ખાઈ જવાના આપણે, તો ભૂસા અને ઘઉંને અલગ કરવા પડે છે અને પછી ઘઉંનો લોટ દળીને રોટલી બનાવીને આપણે ખાઈએ છીએ. તો આ જે ભૂસા અને દાણા કે ઘઉંને અલગ કરવાની જે પ્રક્રિયા છે જેને થ્રેશિંગ કહેવામાં આવે છે, આ બંને કાર્ય કમ્બાઇન મશીન દ્વારા કરવામાં આવે છે. હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંને સંયુક્ત સ્વરૂપ છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપડવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. નાના એવા ખેડૂતો કે જેમની જોડે નાનું ખેતર હોય છે, તો નાના ખેતર ધરાવતા ખેડૂતો થ્રેશિંગ મશીનને એમને ના પોસાય તો એ લોકો શું કરે, ઉપડે. તો ઉપડવામાં શું હોય કે એક સુપડું હોય, સુપડાની અંદર ઘઉં અથવા તો કોઈ બી અનાજ અને ભૂસા, તો એ બંનેનું મિશ્રણ એની અંદર હોય, તો પછી એને ઉપરથી આમ નીચે નાખતા હોય તો જેને ઉપડવું કહેવાય. તો પવન જ્યારે આવે તો એ ભૂસાને પોતાની સાથે આગળ લઈ જાય અને જે ઘઉં કે જે દાણા છે એ નીચે અલગ બને. તો આ રીતે બંનેનું વિભાજન કરવામાં આવે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિનો છેલ્લો તબક્કો જેને આપણે સંગ્રહ કહીએ છીએ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાનું હોય તો તેને ભેજ, કીટક, ઉંદર તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવા તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. જેવી રીતે આપણે ખબર છે કે જ્યારે ઘઉંમાં ભેજ આવે તો શું થાય, ઘઉં બગડી જાય, એમાં ફૂગ થઈ જાય, એમાં સડો થઈ જાય. તો
તો એવી જ રીતે જ્યારે લણણી કરીએ છીએ ત્યારે એ ઘઉંને અલગ કર્યા પછી, ઘઉં અને ભૂસાને અલગ કર્યા પછી ઘઉંને આપણે સૂકવીએ છીએ તડકામાં, તો એની અંદર જે ભેજ હોય તે ભેજ ત્યાંથી છૂટો થઈ જાય, દૂર થઈ જાય અને પછી તેનો સંગ્રહ કરીએ છીએ. તો આવી રીતે પાકને સૂકવવાથી તેમાં ભેજની માત્રા ઘટે છે અને જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓમાં, ધાતુ એટલે કે મેટલના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોનમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહ ગૃહ સ્ટોરેજમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. જેવી રીતે આપણે ખબર કે આપણે ગુજરાતમાં તો કેવું હોય કે આપણે લોકો ઘઉંને ભરી દેતા હોઈએ, મણ કે 2 મણ જેવા ઘઉં લેતા હોઈએ અને એને મોઈને આપણે એક પીપળામાં ભરી દેતા હોઈએ, તો આખું વર્ષ એમાં એ સંગ્રહ રહે, તો એનો સંગ્રહ કહેવાય. આપણે આપણા ઘરમાં સંગ્રહ કરીને રાખીએ તો એ સંગ્રહ કરીને રાખતા હોઈએ. તો જે ખેડૂતો હોય તો એ શેમાં હોય, તો એના કોથળામાં હોય, મોટા મોટા 20-20 કિલોના કોથળાની અંદર કે 10 કિલોના કોથળામાં એ લોકો ભરીને રાખતા હોય. અથવા તો જે મોટા ઇન્ડસ્ટ્રીયલ મતલબ કે જે ફેક્ટરીના લેવલે જે હોય તો એ લોકો સાયલોસમાં, મતલબ કે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ એ રીતે સાયલોસમાં એ ઘઉંનો સંગ્રહ કરીને. અહીંયા હું ગૌ શબ્દનો પ્રયોગ કરું છું, પણ તમારે ગૌથી મતલબ એવો સમજવાનો કે બધા પાક એમાં આવી ગયા, બરોબર. અથવા તો કોઠારમાં કે જે સ્ટોર હાઉસ હોય, કોઠાર હોય, તો એની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. તો આ થઈ ગયા પાક ઉત્પાદનના મૂળભૂત પદ્ધતિઓના તબક્કા. પ્રાણીઓ દ્વારા ખોરાક. વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકોનો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, બીજની પસંદગી કરવી, રોપણી કરવી, લણણી કરવી વગેરે વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેમની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. જેવી રીતે આપણે પાકને મોટા પાયા ઉપર ઉગાડીએ તો તેને શું કહેવાય? ખેતી કહેવાય. તો એ જ રીતે જો પશુઓને મોટા પાયા ઉપર ઉછેર કરવામાં આવે તો તેને પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈને રહો સ્પિરિટ સાયન્સ ક્લાસીસ ગુજરાતીમાં.